મજા આવે ને અહીંયા ફૂલ પિક્ચર જોવાનું છે કયું છોકરી એક આંખ નથી કેમ થતી તારા ઘેરે કોણ આવે શું કે મોટા માણસો ના ઘેરે આવે એમ કે આવી કેમ લાવ્યો એમ કે હે હવે તું ડોહો ડગરો થઈ ગયો હવે તારો વટ ન પડે માર તો એક છોકરી આમ આખી વખત કેમ બોલાવાની હજી માર આવી જાય ને છોકરી જય માતાજી મિત્રો, બાપા સીતારામ. તો આજે આપણે એવા ખાસ એવા હતા આપણે પૂનમ કંચનમાં માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ આપણે આવ્યા છીએ સુરતની માલિકા, જે સુરત અમારા ગામ રામદેરીના સુરેશભાઈ કરમસિંહભાઈ ગુજરાતી તે ચલાવી રહ્યા છે. તો આશ્રમમાં કેટલા લોકો છે જે આપણે મન બુદ્ધિના કેવી લોકો ઘણા બધા લોકો છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવું અંદર. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. અમારા રામદેરી ગામના સુરેશભાઈ કરમસિંહભાઈ ગુજરાતી અહીંના સંચાલક છે, જોકે તેમનો પરિવાર પણ બધો આવ્યા છે અને સેવા ખૂબ સારી સેવા કરે છે. ઘણા બધા લોકો મનબુદ્ધિના છે જેને આપણે ગુજરાતીમાં ગાંડા કહેવી. ઘણા બધા લોકોની ખૂબ ખાવા પીવાનું, જમવા કરાવવાનું, નાવા ધોવાની ખૂબ સેવા કરી રહ્યા છે. તો હું તમને આજે ટોટલિંગ આશ્રમની તમામ વસ્તુ હું તમને અંદર જતા આગળ બતાવું. તો વિડીયોમાં બના રહેજો ઠેઠ સુધી. હાલો. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે માનવ સેવા કંચનબા માનવ સેવા આશ્રમમાં, જે અમારે સુરેશભાઈ ગુજરાતી જે ચલાવી રહ્યા છે. આ બધી એમની રૂમો છે, આપ જોઈ રહ્યા છો. ખૂબ સારો આશ્રમ છે. અહીંયા આપણે જો બોર્ડ માર્યું છે કંચનમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા એ જ પ્રભુ સેવા. જ્યાં બોર્ડ જોઈ રહ્યા છો અહીંનું બોર્ડ છે અહીંયા. પછી આગળ વિડીયોમાં બન્યા રહીજો, હું તમને તમામ માહિતી બતાવીશ. જો અહીં બધી આ એમ્બ્યુલન્સ પણ અહીંયા રાખવામાં આવે છે. તો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ટોટલિંગ માહિતી હું તમને આજે બતાવીશ. અહીં પર બધા લોકો બેઠા છે જે ટીવી જોવે છે. આપણે અહીંયા બધા જો આ બધા લોકો છે જેને અત્યારે ટીવી જોવા માટેનું માં તુજે સલામ પિક્ચર ચાલી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો. જો અત્યારે અમારા સુરેશભાઈએ ટીવી શરૂ કરી દીધું છે LCD, જેમાં માં તુજે સલામ પિક્ચર ચાલે છે. બધા લોકો બેઠા છે અત્યારે ટીવી પિક્ચર જોવે છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. જો એટલા લોકો છે અહીંયા આગળ. જે અમારા બેન છે તે સુરેશભાઈના દીકરી છે, તે પણ ખૂબ સેવા કરી રહ્યા છે આ આશ્રમમાં. તો આપ જોઈ રહ્યા છો આ બધા લોકો. અને બધે જુઓ ખાટલા ખુરશીઓ તમામ આશ્રમમાં ફૂલ સારી એવી સુવિધા છે. આ જમવા કરવાના ટેબલ છે. આ આશ્રમ જે તમે વિડીયોમાં જોવો છો સંપૂર્ણ આશ્રમનો વિડીયો છે આપણે. અને બે ગાડી પડી છે જે અમે રામદેરી ગામમાંથી આવ્યા છીએ લઈને. એક એમ્બ્યુલન્સ છે. ખૂબ સારી સેવા છે, મસ્ત આશ્રમ છે. બધા લોકોની ખૂબ સારી સેવા થઈ રહી છે. જો રખડતા ભખડતા નિરાધાર માટે આશ્રમ જે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં અહીંયા લખેલું છે અહીંયા આગળ. અને આપણે સુરેશભાઈ બેઠા છે એમને પણ મળીશું, ત્યાં હું તમને લઈ જાઉં. તો વિડીયોમાં બના રહેજો ઠેઠ લગી. જો આની પા અમારા બધા ગામનો અમારા રામદેરી ગામનો જે સ્ટાફ છે, અમારા અશ્વિનભાઈ છે, વિશાલભાઈ, અમારા રાકેશભાઈ, જો આ બધા અમારા રામદેરી ગામના બધા છે. તે અમારે કોઈ કામ સર અમારે સુરત આવવાનું થયું એટલે કીધું આપણે સુરેશભાઈની મુલાકાતે જ આવીએ એમના આશ્રમે. તો આ બધા બેઠા છે. આની પા અમારા નીતિનભાઈ છે, માતાજીના ભુવા. તો
જો આ અમારા સુરેશભાઈ છે, જે સુરેશભાઈ કરમસિંહભાઈ ગુજરાતી, જે અમારા રામધરી ગામના છે. અને રામધરી નવરાત્રિ આપણે યુટ્યુબ લાઈવ કરીએ છીએ, તેમાં તમે જોતા જશો. એમાં આપણે નાટક ભજવવામાં આવે છે પાવાગઢનો ફતેહ. તેમાં એમનું ખૂબ મોટું પાત્ર છે, મોહમ્મદ શાહ બેગડાનું પાત્ર લે છે, તમે જોયું હોય છે. પછી બીજું કે મઢુલી ગ્રુપ, જે આપણે દિવાળી રજામાં તારીખ 1 થી તારીખ 12 લગી જે સેવા કાર્ય કરીએ છીએ 10 જમવાનું, તેમાં પણ અમારા સુરેશભાઈનું ખૂબ યોગદાન આપેલું છે. અને અમારા સુરેશભાઈ એનો આશ્રમ ચલાવે છે. સુરેશભાઈ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં, પોતે સુરેશભાઈ રામધરી. અને અમે અમારે કોઈ કામ સર સુરત આવવાનું થયું એટલે ખાસ અમે આજે સુરેશભાઈને મળવા આવ્યો છે. અમારા બધા જો આ પણ અમારા રામધરી ગામના છે, અમારા રાકેશભાઈ છે, અને પણ અમારા કાકા બેઠા છે. પછી જો આ બધા ભગવાન આપણે જો સેવા આપી રહ્યા છે. આ લોકો બધા ચા પાણી ખાવા પીવાનું જમવા કામવાની વ્યવસ્થા બધી કરી રહ્યા છે. અને પણ બકાલું મોળાય છે. જો આજનો પ્રોગ્રામ અહીંયા આપણે સુરેશભાઈ જણાવ્યા મુજબ આજનો પ્રોગ્રામ છે પાવભાજીનો. જો પાવ પણ આવી ગયા છે, ગુલાબ જાંબુ છે, ગુલાબ જાંબુ પણ છે આજનો પ્રોગ્રામ બપોરનો. પછી આણ પર જો આપણે આ બધા બટાકા રીંગણા બધું મોળાઈ રહ્યું છે. ભગવાન આ બધા સેવા આપી રહ્યા છે, જે આપ જોઈ રહ્યા છો. ખૂબ સારી, બહુ મસ્ત, ખૂબ સારી સુવિધા છે ભાઈ આશ્રમની. આપણે તમને અંદર રોહડામાં તમામ જાતની વસ્તુ બતાવવા આવો. જો આ એનો રસોઈ વિભાગ છે. આ બધા માલ સામાન છે રસોઈ બનાવવા માટેનો. ચૂલા છે, 2 ગેસ છે. પછી જો આ બધું સામાન છે. આવડું મોટું ફ્રીજ અહીંયા રાખે છે, કોઈ પણ વસ્તુ ફ્રીજમાં. જો અત્યારે જો આઈસ્ક્રીમ, જો આખું આઈસ્ક્રીમનું ફ્રીજ ભર્યું છે ભાઈ. આ જો તમે અમૂલ, બટર, ખાવા પીવાનું પણ આપણે જોયું આઈસ્ક્રીમમાં 1 નંબરની વસ્તુ બધી અમારે સુરેશભાઈ વાપરે છે. કંપનીનો માલ એને આપણે કહી શકાય. બટર છે, છાશ છે, રસ છે, દૂધ છે, કોઈ પણ જાતની ખામી નહીં ભાઈ. બહુ સારું આશ્રમ છે. બહુ આપણે સુરેશભાઈ ખૂબ સારી સેવા આપી રહ્યા છે. જો બધા રસોઈ બનાવવા માટેના સામાન છે બધે. આ બધા ડબ્બા છે. પછી અમારે જો આ ભાઈ અહીંયા સેવા આપી રહ્યા છે. જો આ ભાઈ બધું અહીંયા કાંઈનું કામ કરે છે. ખાસ આપણે ભાઈ છે. શું નામ ભાઈ તમારું? યશવંતભાઈ. જો ખૂબ સારી સેવા આપે હો ભાઈ યશવંત. વાહ ભાઈ વાહ, નામ પણ સારું છે. ને કામ નામ કરતા કામ મોટું છે ભાઈ ને. એની જોયું રાતે કોઈ મહેમાન આવે ગેટ ખોલવાનું, રાતે ચા બનવાની, કોઈ પોલીસ વાળા આવે, કોઈ પણ આવે 24 કલાક આ ભાઈ એમ કે છે ચા પાણી પાવી બધી સેવા કરે છે. રાતે પોલીસ આવે ગેટ ખોલવાનું, એ બધું. તો ભાઈનો પણ ખૂબ ખૂબ યોગદાન છે આશ્રમમાં, જે સેવા આપે છે. તો બસ વિડીયોમાં એટલું જ છે. વિડીયો તમને જો ગમે તો મારા ઓલા શેર કરજો અને કોમેન્ટ તો જરૂર કરજો. ચાલો હું બોલું છું મજા આવે ને અહીંયા ફૂલ પિક્ચર જોવાનું છે. કયું જોવાનું છે? કયું જોવાનું છે? બાપા સીતારામ કહેજો. ಲಂಜೋಡ್ ಗರ ಸೂರ್ಯದೇವ್ರಿಗೆ
જો અમારા આકાશભાઈ મિત્રો સાથે વાતચીતમાં મન થઈ ગયા છે. આકાશભાઈ અમારે વાતચીત કરે છે. જો જો ઓલા ભાઈ આની પાસે વાતચીત કરે છે. స్వతంత్ర ఇంకా బతకలేనా స్వతంత్రం కూర్చున్నాను ఇక్కడ గెంది లేపారా અમને નહીં ખવડાવવા આવવાનું. હા સાચી વાત છે. આજે ઓટલા વેચાતો લીધેલા ને ત્યાં આરોગ્ય ભવન પર. હા અહીંયા લારી પડી રહેલી હતી ને, 2 લીંબુ પડી રહેલા હતા. પેલો રોજ જ હવે અમને હોટવા આવે. અમે હું વાંચ્યું જ્યાં તમારા ઘર હતા ને અમે હું લખ્યું વાંચ અમે બેરા છે. હવે આ એની પર સહી કરતા હતા 11 થી 5 કે તમે અમને વંચાવો તો અમે કેવી રીતે પહેલા સુરેશ ઉઠાવતે તાનો નામચીન વકીલ ઉઠાતા ભાઈ વિભાકર હાથે આ વિભાકર હાથે એ લોકો હું કઈ રખડતા બગડતા ને બોલાવા નહીં જતા એવું ત્યાં એનો નીચે જે 448 કે 848 એના પર બધા પણ તો પછી એ લોકો તારી વિભાગ અમને ખવડાવવા આવતા રહી ગયા. આ રસોડું તો હું હતું કે પેલો પટવાળો ઇન્ડિપેન્ડ આપવા જાય સાહેબને 11 થી 5 કોઈ નવા આવે તેને તે ઉઠું આ પલ અમારા ગામ લોકો આ અમારા ડુગલીભાઈ છે. આની હાથું એક છોકરી ગોતવાની. જોરથી બોલ. હા કેવી ગોતવાની છે? જીન્સ પેન્ટ વાળી. અને કેટલા ખેતર છે કઈ દે? 20 ખેતર છે અને 100 વીઘા. પછી સાધન શું છે? ટ્રેક્ટરમાં જીસીબી છે. તો શું કરવાનું તારે? લગ્ન કરવાના છે? હે છોકરી એક આંખ નથી કેમ થતી? તારા ઘેર કોણ આવે? શું કે મોટા માણસો ના ઘરે આવે એમ કે આવી કેમ લાવ્યો એમ કે? હે હવે તું ડોહો ડગરો થઈ ગયો. હવે તારો વટ ન પડે. માર તો એક છોકરી આમ આખી વખત કેમ બોલાવાની? હજી માર આવી જાય ને છોકરી બોલાવવું પડે. પણ આ જો ને આ ભાઈ એમ કે છે આના પગમાં પતરા નાખવા પડે એમ. તારો વટ નથી પડતો. ડિસ્કો આવડે? કરતો બતાવતો ઉભો થઈને સીટી મારજો. લે લે. અરે વાહ મારતું જવું પડે. પગ હરગાડી પડતા એમ કે ડોહો થઈ ગયો. મારે બધાને બોલાવવું પડે આમાં. તારી ક્યાં ઓળખાણ છે? અરે બધે જ ઓળખાણ. હવે ડબ્બો આવ્યા છે ઓળખાણ. પોલીસમાં આ એમ કે ડોહો ડગરો થઈ ગયો. કોણ કે ડોહો તું જ કેવો છે એમ કે વટ પડે તારો. વટ પડે ને તો આ કોણ કરે? આ બધું ધારના વડે કરાવજો કરતા તો આ બધું કામ તું કરે. અરે જો ઝાડવામાં પાવા કહેતા કોઈ પાતું નથી. બોલ હવે તારી ઉંમર થઈ ગઈ. ઉંમર કા હોય એમ તો જુવાન છે એમ નહીં. તારો એક પગ નથી કેમ થાય? હવે બધું છે. પગો છે, બૈરીઓ છે. હીરા જેવી બૈરી લાવવાની. હીરા જેવી હવે ડોહી મળી જાય. ડોહીને આ તો આટલા કેટલા માણા આવતા છે? કેટલા જતા છે? પણ તારા બધી ફરિયાદ કાકીને કરી દેજે. એ પણ તો એવી વાત જ નહીં કરવાની હોય તો કાકી ક્યાં છે? કાકી ક્યાં છે? કાકી છે. ઈ જાણે ઈ તારું બધું જાણે કાકી. પણ તું કરે તેવું તેવું સમજી જાય ને. એમ નહીં પણ હવે તારે ડોહી નહીં મળે તને. ડોહી નહીં મળે. એ જુવાન આવે ફોન. મારી ગાડી લાખ રૂપિયાની છે કે મોટી આવી તે દાડા કેવી છે? તે દાડા નથી મોટી આવી. પણ બે હાથ હોકીની હાથ છે. હે હાથ નો જ હાલ. હવે અરે હું લાવીને બતાવીને જો અમારે સુરેશભાઈ જો અરે હું લાવીને ગાડી બતાવી દે. તમે હીરા જાઓ જો તમારે એક અક્ષર બોલવાનું નહીં. એ લોકો આવ્યા પણ તારી હાથ તો નથી જ તે. બધી છે. કોણ કઈ નથી આવી જ જા. મારે તેને બોલાવવું તો પડે. 20 ખેતર છે તારે. અરે બધું છે.
ક્યાં કઈ જગ્યાએ અરે આ વાડીમાં ઠેકાણું નથી, ચાલ. એમ નહીં તારા ખેતર ક્યાં અરે આવ્યો ખેતર તો કામરે જ આવ્યો, પણ આ તારા વાડીમાં ઠેકાણું. પણ તો સીધું પ્લોટિંગ પાડી દે ને એ ડોહા પ્લોટિંગ પાડી દે ને હાય, હવે આ બધાને જ બતાવવું પડે મારે. પણ તારે ક્યાં પોલીસ વાળા ઓળખાય અરે બધા આવી જાય એવું ધ્યાન આવે. એ ભાઈ પેલો માણસ કાઢે આવ્યો. ચાલ. અહીંયા જા તો એના શું કામ છે? આ જન્મ હે? જો ડિસ્કો શું કરવાનું તારે હા? લગ્ન કરવાના હા ભાઈ. તારા વરા કેટલા છે એ તો ક્યાં ભાઈ ને કેતો કેટલા બાઈ વાર કેટલા વર્ષ થયા? એકલી બાઈ વાર ઉપર છે. 21-22 વર્ષ. તો હજી નાનો બોલ્યો હવે નાલો હે. એમ કેમ કટાર જોઈ લે પોલીસ વાળો મને મોટો કોઈદાર. એમ યા. પણ આંખ નીચે એનું શું? અરે બધું છે. આવી ગયા મારા બીજા પછી. ખેતર ક્યાં તમારા? છે, તમે બનાવવાની વાત નહીં કરો, પેલો જોરદાર આવશે હવે. હે તમારા ખેતર ક્યાં આવ્યા? તમારા ખેતર ક્યાં આવ્યા? ક્યાં ગયેલો આરામ કરતો હતો કાલે ક્યાં ગયેલો લગ્નમાં કે ને કોણ ગયેલા ડિસ્કો કરતો તારા લગ્ન કીધી છે હે કેમ કરવાના ફડકકો ફોડે ને હામો ફડકકો કેમ ફૂટે હવે આ ડોહાને આવડે બધું આવે. આ ડોહાને ક્યાં આવડે જોતો અરે વાહ ઉંમર થઈ ગઈ તારા પગ પડી જાય ઉપર કાં આવી જાય, હે આ પાણી વાળો પાણી છે, મને કે આ બધા ગામના. બોલ, આ લોકો પાકા છે. તો પછી આપણો પાઈ ને પણ આ લોકો કઈ કાચે આગળ કઈ કરી દે. કઈ ખાવડાવવા જેવું નથી એ લોકો. પોહવા જેવા નથી. આ હું કેમ જ છે. મોટો ફોજદારો કે પોહવા જેવા જ નથી. હા હા. તારો જ વટ પડે બધું આ હા, પણ આ કામ આવે કે? ને પછી હોદવા જવાના. ભાઈ તારા લગ્ન થાય તો કાકી તને સાંભળો કરશે એ બધા થઈ જાય. કાકીને પૂછ્યું ને પેલા હા, હે હા. હે કાકી બોલાય તો ખરો હું જાણે કાકી ગામની છે આ બધા ભગવાન છે આ 90 છે 91 મુહાવરો પાણી પીવું પડશે બોલો બોલવું હોય તો શરૂ હો. આવા કોઈ રોડે રખડતા ભટકતા હોય બિનવાયસી માણસો તો અહીં દઈ જવાનું કારણ કે વાલી વાળા થોડો કોઈ નહીં રાખતા વાલી વાળા થોડો કોઈ રાખતા નથી પણ બિનવારસી હોય દુઃખી માણસ એને દઈ દેવાના હા અમારો કોન્ટેક્ટ કરવાનો નંબર છે અમારો 95 37 400 121 અથવા જીનામ ચેનલ આરે કોન્ટેક્ટ કરી લેવો એટલે તમને પોગા અને 4-5 જણા હોય તો ભાવનગર સુધી એની લાવી પણ એકમાં અમને ન પહોંચે હું 5 જણા હોય તો ભાવનગર સુધી અને અમારો વિષય એવો છે કે આમાં કોકની રોડેથી લાવ્યો હોય અને ઘરેથી નીકળી ગયા હોય તો કોકની મા વાટ જોતી હોય કોકનો બાપ વાટ જોતો હોય કોકનો ભાઈ વાટ જોતો હોય તો મેન અમારો હેતુ કે એના પરિવાર હારે મિલન થાય એ અમારું કામ છે હમણાં એક કુકરમુંડામાં એક ભાઈ હતા એ 6 વર્ષના ઘરે જ નીકળી ગયા 6 વર્ષ પછી એને 3 મહિના અહીંયા રહ્યો અમારે હારે એટલે પછી એને કીધું હું કુકરમુંડાનો છું હું ત્યાં મેકવા ગયો એટલે એના ઘરે બાંધણ હાલતી હતી કે તે તારી ઘરવાળી એને એમ કહેતા હતા કે તે તારા પતિને માની અને બહુ મગજમારી હાલતી હતી કે આ ભગવાનને કરું અમારી ગાડી ત્યાં પહોંચી તો એ બાય આમ ઊભો ખાટલો ઠેકીને લઈને ચડી ગયું કેમ કે 6 વર્ષ નીકળી ગયેલો હા પછી અમારે એમનું બધું કામ પત્યું એટલે એમ કીધું ભાઈ અમે હવે આવી તો એને એમ કીધું કે ભાઈ એના 3 મહિના રહ્યો એટલે અમારી ઉપર ભાવ હોય तो ये हम बोलो कि आप आश्रम में बोलते थे वही हम करते थे आज हम बोलेंगे वही करने का खाना खा के जाने का सुधा मैंने झूपड़ी में कहूँ नहीं पीछे खिचड़ी बनाई
અને ખાધી એનો ભાવ ખાતો છે એટલે ભાવ તૂટે ગમે ત્યારે ગમે તે પણ વાલી વર્ષવાળાનો કોઈ ફોન કરવો નહીં, કેમ કે જેનો દુનિયામાં કોઈ ન હોય એને તમારે કરવાનું અડધી રાતે લઈ જાઓ. બરાબર. સીતારામ. અમારા આશ્રમનું નામ છે કંચન માનવ સેવા. 2 ભાઈ થઈને એક ઉમેશભાઈ સુરતી છે અને એક મારું નામ સુરેશભાઈ ગુલરાજ. યાત્રામાંથી ફોન કરી લે એટલે આપણે તો મિત્રો આ હતા અમારે માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ કંચનબા માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ, તેમના સંચાલક અમારા સુરેશભાઈ તેમજ ઉમેશભાઈ. તો આવા કોઈ નિરાધાર જે લોકો હોય તેમના માટે જ તે કોઈ બિનવારસી હોય તેમના માટે ટોટલી જાતની સુવિધા છે. તો તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને અમારા સુરેશભાઈનો મોબાઈલ નંબર પણ વિડીયોમાં આપેલો છે અને આપણે સ્ક્રીન ઉપર પણ મેકશું. કોઈ બિનવારસી વ્યક્તિ હોય તેમના માટે છે તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો, વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને કમેન્ટ જરૂર કરજો. જય માતાજી, બાપા સીતારામ. જય માતાજી મિત્રો. તો આજે આપણે અહીંયા આશ્રમે આવ્યા છીએ જે કંચનબા સેવા ટ્રસ્ટ આશ્રમ માનવ સેવા આશ્રમ જે ચાલી રહ્યો છે ત્યાં અમારા સુરેશભાઈના વાયફ તેમના ઘરના અહીંયા બેઠા છે. તેમની પાસેથી પણ આપણે જાણીશું કે અહીંયા આશ્રમમાં શું શું સુવિધા આપે છે આ લોકોને. તો આકાશભાઈને વિનંતી કરું કેમેરો ફેરવે અને આપણે કાકી પાસેથી માહિતી લો. બોલો. જો પહેલા આશ્રમ સાપુતારા ડાંગ જિલ્લા સુધીના ખોલ્યા, ઘણા નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના આશ્રમ ખોલ્યા, પણ એક આશ્રમ આપણને એવો જોવા નહીં મળ્યો કે જેની પાસેથી ફીઓ નથી લેતા. આદિવાસીના છોકરાઓની પણ ફીઓ લે છે. ત્યારે આપણા આશ્રમની અંદર અત્યારે આપણે 90 જણા છે ને 90 બિનવારસી છે. બિનવારસી એટલે રોડે રખડતા ભટકતા રખડતા ભાંગલા ટુકડા ને મૂંગા બેરા કે જેવા જીવનું દુનિયામાં કોઈ ન હોય એવા જીવો મારા આશ્રમની અંદર છે. અને અમે સેવા કરવી છે એવી જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી નજીકની પોલીસ ચોકીનો સિક્કો લગાડાવી, આશ્રમની અંદર લાવી, નવરાવી ધોરાવી, સિવિલમાં લઈ જવી, આખા શરીરનો રિપોર્ટ થાય, જેવી આ ભગવાનની બીમારી હોય એવી એની દવા ચાલુ થાય. અને હા, દવા અને દુવાઈ બેય ચાલુ રાખવાનું. અમને ભગવાને આશ્રમની અંદર નિમિત્ત બનાવ્યા અને ટ્રસ્ટી અમે, પ્રમુખ અમે કે સંચાલન અમે કરી, પણ અમે સેવાભાવી બન્યા છીએ. ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે સેવાનું કામ અમને ભગવાને આપ્યું. અને ભોજનદાતા છે આપણે 12 બધા કે ભોજનદાતાઓ દે છે. આપણે ભોજનદાતાઓથી બધાની આપણે આશ્રમ ચાલે છે અને આપણે કોઈની પાસેથી કાંઈ લેતા નથી. 90 જણા આપણે વગર ફીવાળા છે, પૈસા વગરના. એટલે માનો કે આપણે આવા નિરાધારની આપણે સેવા કરી આપણે ધન્ય થઈ જવાનું છે. બરાબર. આપણાને તો આપણે હાથ પેઢી સુધી સેવા કરવી, કામ કરવી કે હાથ પેઢી સુધી કોઈ પણ કામ કર્યું ને, પણ હાથ પેઢી સુધી આપણે કાંઈ છે જ નહીં. આપણે કારણ કે સ્વાર્થને લઈને કામ કરીએ છીએ. તો જેવા જીવની સાથે આપણે લોહીના સંબંધ નથી કે આવા જીવો સાથે આપણે લોહીના સંબંધ નથી, એવા જીવોની આપણે સેવા કરી ધન્ય થવાનું છે. ત્યારે ભગવાન કુદરતનો ન્યાય રાખવાનો. કારણ કે જો આ આપને ધરતી એના વચ્ચે દિવાલ છે, થાંભલી છે, જેવું સતને આધારે ધરતીને આ આસમાન વચ્ચે જેવું છે એવી રીતના આપણા આશ્રમ ચાલે છે. નીતિને નિયત સાથે રાખી આપણે આ કાર્ય ચાલુ કર્યું છે. અને આ કાર્યની માલપા આપણે બજરંગદાસ બાપા કે જાણે બજરંગદાસ બાપા બગદાણા જેવી આપણને આમ સેવા આપી રહ્યા છે એવી જ મારા આશ્રમની અંદર આપણા બજરંગદાસ બાપાના ભરસા છે. હાજર અત્યારે બજરંગદાસ બાપા છે, એના થકી આપણે રામ રોટી ચાલે છે. જઈ ગયું. અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ, અમે રળી નાખતા નથી. દાતાઓ થકી આપણે આવે છે. તો જે ભાઈઓ બહેનોને કાંઈ પણ ફૂલ નહીં, ફૂલની પાંખડી કે જે પણ એને ઓલું યોગ્ય લાગે દાન કરવું હોય તો દાન દઈ આ આશ્રમના સહભાગી બનશો. જય શ્રી સ્વામિનારાયણ. સીતારામ. જે આશ્રમની અંદર અમે આમાં આશ્રમની અંદર 4 એટલે 2 ટ્રસ્ટી છે. બરોબર. જો ટ્રસ્ટીમાં ગણો તોય ભલે, સેવાભાવીમાં ગણો તોય ભલે, કે એસકે ગુજરાતી એટલે મારા ભગવાન મારા હસબન્ડ અને બીજા ઉમેશભાઈ સોલંકી એ 2 જણા, 2 હસબન્ડભાઈ અને હસબન્ડભાઈ 2 અમે આ 4 જણા થઈ આપણે આશ્રમની સેવા કરી રહ્યા છીએ અને દાતાઓ આપણને સપોર્ટ આપી રહ્યા છે. હરેક કોઈ પણને આ અમારો વિડીયો જોઈ અને કોઈ પણને દાન દેવાનું મન થાય તો આ ચેનલને શું કહેવાય શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપણા ગામ રામધરીની જ છે. હાલો. જય સ્વામિનારાયણ.